નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કૃષિ યાંત્રીકરણ સાધન સહાય યોજના. આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે સાધનો છે, જેમ કે મિની ટ્રેક્ટર છે, રોટાવેટર, કલ્ટિવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર છે, તો આવા અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ. તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે કૃષિ યાંત્રીકરણ સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, રાજ્યના ઘણા બધા ખેડૂતો હાલમાં બળદ તથા માનવ બળ દ્વારા ખેતી કરી રહ્યા છે, પરંતુ જો ખેડૂતો કૃષિ યાંત્રીકરણ અપનાવતા થાય તો ખેતી છે તે સમયસર થઈ શકે, જેથી કરી ખેડૂતોએ મિની ટ્રેક્ટરની સાથે સાથે અન્ય જે ટ્રેક્ટરના ઓજારો છે, સાધનો છે, તેમની ખરીદી કરવી હોય તો તેઓ ખરીદી કરી શકે. તે હેતુ માટે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા કૃષિ યાંત્રીકરણ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, કે જે યોજના અંતર્ગત મિની ટ્રેક્ટરની સાથે સાથે અન્ય જે ઓજારો છે તેમની ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે, કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે. તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે. પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ડબ્લ્યુએસ કે સામાન્ય જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત છે તે યોજનાનો લાભ મેળવી શકશે, અને તે ખેડૂતોએ અન્ય જે બાકીના ખેડૂત ખાતેદાર છે તેમની સંમતિ આપવાની રહેશે. જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે. યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં તમે એક વખત મેળવી શકો છો. એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 10 વર્ષ પછી ફરીથી તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકશો. વાત કરી લઈએ સહાય વિશે, કે યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવે છે. તો કે આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના જે કૃષિ યાંત્રીકરણના સાધનો છે તેમની ખરીદી માટે સહાય આપવામાં આવી છે, કે જેમાં મિની ટ્રેક્ટરની ખરીદી માટે જે સામાન્ય ખેડૂત છે તો તેઓને કુલ ખર્ચના 25% અથવા તો ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેને કુલ ખર્ચના 50% અથવા તો ₹1,25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. ત્યાર પછી રોટાવેટરની ખરીદી માટે સામાન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹40,000, જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો ત્યારે તેમને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. કલ્ટિવેટર છે તો તેમની ખરીદી માટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹10,000, જ્યારે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹15,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. ટ્રેક્ટરનું જે ટ્રેલર છે તો તેમની ખરીદી માટે સામાન્ય જે ખેડૂતો છે તેમને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹40,000, જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તેમને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. પાણીનું જે ટેન્કર છે તેમની ખરીદી કરવા માટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹40,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તેમને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹60,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. તો આવી રીતે અલગ અલગ 5 પ્રકારના જે સાધનો એટલે કે જે ઓજારો છે તેમની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે અરજી વિશે, કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2024-27 માટે જે તાલુકાનો જે જિલ્લાનો લક્ષ્યાંક પૂરો નથી થયો તો તે જિલ્લાના જે તે તાલુકા માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. અલગ અલગ 13 જિલ્લાના ખેડૂતો માટે હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે. 20/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે, અને 3/9/2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. જો તમારે ઘર બેઠા જ આ યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે કૃષિ યાંત્રીકરણ જે સાધન સહાય યોજના છે તેમાં અરજી કરવી છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે. ડોક્યુમેન્ટની વાત કરીએ, કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની નકલ અપલોડ કરી દેવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, તમે જે તે સાધનની ખરીદી કરેલ છે તેનું જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે, આરસી બુકની નકલ છે, વીમાની નકલ છે, ત્યાર પછી તમે જે તે સાધનોની ખરીદી કરેલ છે તેનો ખેડૂત સાથેનો ફોટોગ્રાફ છે. જો વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, સંયુક્ત ખાતેદારો માટે બાંહેધરી પત્રક છે, એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તો તેના માટે જાતિનો દાખલો છે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ સાધન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત મિની ટ્રેક્ટરની સાથે સાથે મિની ટ્રેક્ટરના જે અન્ય ઓજારો છે તેમની પણ ખરીદી કરવા માટે આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.